નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વિઝડમ એકેડેમી તમારા માટે એક પીએસઆઈની બેચ લોન્ચ કરી રહ્યું છે, ઓપ્ટિમસ બેચ. તો હવે આ બેચની લાક્ષણિકતાઓ અને આ બેચ તમને શું આપશે એના વિશે હું તમને થોડુંક જણાવીશ. અને તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે કોઈ પણ ક્વેરી હોય તો આ બંને નંબર ઉપર તમે કોલ બેક કરી શકો છો. અને જો કોઈ જવાબ ના મળે છતાં કોઈ કન્ફ્યુઝન હોય તો લાસ્ટ નંબર ઉપર તમે કોલ કરી શકો છો. આ મારો પર્સનલ નંબર છે. તમને તમામ માહિતી અહીંયાથી મળી જશે. તો બચાવ ઓપ્ટિમસ બેચ લાવવા પાછળનો હેતુ શું છે, તો કેટલાક મુદ્દાઓ હું તમને આની અંદર ક્લિયર કરીશ. અત્યારનો જે વિડીયો છે એ બેચના લોન્ચિંગ માટેનો છે કે બેચ કેવી રીતની હશે, કોણ ભણાવશે, ઇવન બેચનું પ્રોજેક્શન કયા લેવલનું રહેશે, મટીરિયલ સર તમે શું આપશો, મોક ટેસ્ટ ને ડેમો સેશન્સ કોણ લેશે, ક્યાં સુધી હશે, અમને ડેમો સેશન્સ કેટલા ભરી શકીએ અને આખો પ્રોગ્રામ કેવી રીતે રન થશે. તો હું તમને કહી દઉં કે આ બેચ કોના માટે છે. સૌથી પહેલાં આટલા પોઈન્ટ્સ ઉપર અત્યારે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા મુદ્દો કે બેચ કોના માટે હશે. તો તમને બધાને ખબર જ છે બચાવ કે અત્યારે પીએસઆઈની ભરતી પ્રક્રિયા જેવી તમારી આ એક્ઝામ પતશે, ચૂંટણીઓ પતશે અને દોડ તમારું આ જે મોન્સૂન છે, મોન્સૂન પછી દોડ આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે. અને પછી તમારી મેઇન્સ આવશે, એટલે કરીબ કરીબ આપણી પાસે 10 થી 12 મહિનાનો સમય છે. તો 10 થી 12 મહિના માટે કેટલાક બચ્ચાઓ અત્યારે એવા છે કે જે આના માટે સમર્પિત છે, પીએસઆઈ માટે, કે ડેડિકેટેડલી કામ કરવા માંગે છે ગુજરાતની અંદરથી કે સર પીએસઆઈ એ અમારું એક અંતિમ ગોલ છે કે અમારે પીએસઆઈ એની હાઉ અમારે બનવું છે. તો એવા લોકો માટે આપણે આ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે કે જે પીએસઆઈનું દિવસ રાત સપનું જોઈ રહ્યા છે ખાખીનું, ઓકે, કે 2 સ્ટાર અમારા ખભે હોવા જોઈએ. આ સિવાય કેટલાક લોકો એવા છે કે જે અત્યારે ગવર્મેન્ટ નોકરીમાં આવવા માંગે છે, સરકારી નોકરીની અંદર. અને હમણાં ક્લાસ 1, 2 અને પીએસઆઈની એક્ઝામ છે, તો પીએસઆઈ માટે એ લોકો પોતાની જાતને ટ્રેન કરી રહ્યા છે કે એમાં ઈચ્છી રહ્યા છે. તો એવા લોકો માટે ઓપ્ટિમસ બેચ છે. આ રીતે કોઈ ગુજરાતની અંદરથી એમ ઈચ્છતું હોય કે ઓફલાઈન કે ઓનલાઈનની અંદર મારે પીએસઆઈ ક્લાસીસ જોઈન કરવા છે, તો એ લોકો માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. આ સિવાય હમણાં એપ્રિલ મહિનાની અંદર ઘણા બધા ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો થઈ જશે, ટીવાયની એક્ઝામ કે લાસ્ટ સેમ ફિનિશ થશે. તો કેટલાક ફ્રેશર અત્યારે માર્કેટમાં આવશે અને રોજગારીની તલાશ માટે હશે. તો એ લોકો પોતાનું 1 વર્ષ અહીંયા ઇન્વેસ્ટ કરીને આ બેચમાં જોઈન થઈને પીએસઆઈમાં સક્સેસ થઈ શકે છે. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે યુટ્યુબની અંદર પોતાનો ટાઈમ મેક્સિમમ સ્પેન્ડ કરી રહ્યા છે કે દિવસના જેટલા યુટ્યુબમાં નવા નવા લેક્ચર્સ આવે જોઈ નાખવાના. બટ એ લોકોને કોઈ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ આવી નથી રહ્યો છેલ્લા વર્ષ 2 વર્ષથી કે 3 વર્ષથી, કે મારી કોઈ પ્રિલિમ્સ નીકળી હોય કે મેઇન્સ નીકળી હોય. તો આવા વિદ્યાર્થીઓ માટે પણ આપણે ઓપ્ટિમસ બેચ લઈને તમારા સામે આવી રહ્યા છીએ. અથવા તો ઘણા વિદ્યાર્થી એવા છે જે લોંગ ટર્મથી પ્રયત્ન કરી રહ્યા છે, કોન્ફિડન્સ નથી, ક્યાં તો ક્યાંક ને ક્યાંક સ્ટ્રેટેજીમાં કે પછી કોઈ મેન્ટરશિપમાં એ લોકોને લેકિંગ્સ દેખાઈ રહ્યા હોય. તો એ લોકો માટે આપણે ઓપ્ટિમસ બેચ લોન્ચ કરી રહ્યા છીએ. તો ધ્યાનથી સમજજો બચાવ, આ ઓપ્ટિમસ બેચ છે શું. તો હું તમને એક સરસ મજાની વાત કહું કે આ બેચનું પ્રોજેક્શન કેવું છે. બહુ ડિલાઇટ મેનરમાં અને બહુ હાર્ડવર્કથી આ બેચને આપણે તૈયાર કરી છે. અને જોડે જોડે સ્માર્ટ વર્કનું આપણે મિશ્રણ કર્યું છે. હવે મેં આખી બેચને 3 પાર્ટમાં ડિવાઈડ કરી નાખી છે. 3 પાર્ટ કયા જે તમારી અત્યારે એક્ઝામનો સિલેબસ છે, તો કે સૌથી પહેલાં તમારા 3 પાર્ટ, તો કે એક મેથ્સ અને રિઝનિંગ. બીજો પાર્ટ કયો, તો કે જનરલ સ્ટડીઝના સબ્જેક્ટ્સ. અને ત્રીજો પાર્ટ કયો, તો કે સર લેંગ્વેજ, ઇંગ્લિશ અને ગુજરાતી. તો આ 3ની બહુ મસ્ત સ્ટ્રેટેજી આપણે આ બેચની અંદર બનાવી છે. કેવી સ્ટ્રેટેજી બનાવી છે, તો કે સૌથી પહેલાં મેથ્સ અને રિઝનિંગ માટે. તો હવે બાળકોને એક ફિયર હોય છે. જુઓ, અહીંયા આગળ કોમ્પ્લેક્સિટી ક્યાં છે કે આ બંને પેપર તમારે જોડે આપવાના છે. એટલે કે 3 કલાકની અંદર તમારે એક પેપર આપવાનું છે જે 200 માર્કનું છે. 200 માર્ક્સનું છે, જેમાં 100 માર્ક મેથ્સ રિઝનિંગના છે અને 100 માર્ક્સ જીએસના છે. હવે સ્ટુડન્ટ્સને સૌથી મોટી સમસ્યા ક્યાં આવશે, જો આ બે પેપર અલગ અલગ આપવાના હતા તો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ એક પેપરમાં 2 ટોપિક્સ લખવાના છે, મેથ્સ રિઝનિંગ અને જીએસ. અલગ અલગ હોત, 2 કલાક મેથ્સ રિઝનિંગના અને 1 કલાક જીએસનો તો છોકરાઓ જઈને આપી આવતા. પણ અહીંયા મુદ્દો કેવો છે કે મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરવામાં 2.5 પોણા 3 કલાક નીકળી જશે 100 ક્વેશ્ચન સોલ્વ કરવામાં. તો મેથ્સ રિઝનિંગ માટે આપણે એક અલ્ટિમેટ લેવલ ઉપર તમારા માટે સોલ્યુશન લઈને આવ્યા છે. ગુજરાતના એવા તમામ વિદ્યાર્થીઓ કે જેને એમ લાગે કે મેથ્સ રિઝનિંગની અંદર મારો પાયો કાચો છે,
અથવા તો કોન્ફિડન્સ નથી આવી રહ્યો, અથવા તો આની અંદર હું 75+ માર્ક્સ નથી લાવી શકું એમ, તો એ લોકો ખાસ જોડાઈ જજો આ બેચની અંદર. કેમ? કારણ કે અહીંયા આગળ તમારા માટે એવી મેથ્સ રિઝનિંગની સ્ટ્રેટેજી બનાવી છે કે તમે 75+ માર્ક્સ એચીવ કરી શકો. આના માટે આપણે ઉપયોગ કરવાના છે શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરવાના છે. આન્સર જોઈને કેવી રીતે તમે પ્રોપર જવાબ આપી શકો, અને ટાઈમ મેનેજમેન્ટ મેઇન મેથ્સની અંદર જોવા મળે. ટાઈમ મેનેજમેન્ટ, આ ત્રણેયનું સંયોજન કરીને આપણે મેથ્સ રિઝનિંગને જસ્ટિફાઈ કરવાના છે. મેથ્સ રિઝનિંગની અંદર આપણે મોર ધેન 150 અવર્સ તમારે અહીંયા સેશન ચાલશે. 150 કલાક પ્લસ તમારું મેથ્સ રિઝનિંગના સેશન ચાલશે અહીંયા આપણા બેચની અંદર. સર એડ્યુકેટર્સ કોણ હશે એ અમને કહી દો. તો હું તમને કહી દઉં, મેથ્સ અને રિઝનિંગની અંદર પરિમલ સર તમને મેથ્સ અને રિઝનિંગ કરાવશે. પરિમલ સરનો પરિચય આપવો બહુ ઇઝી છે. કેમ? કારણ કે સ્પીપામાં છેલ્લા ઘણા વર્ષોથી ભણાઈ રહ્યા છે. સ્પીપાની અંદર એ CGL હોય કે UPSC હોય કે GPSC હોય, સ્પીપા અમદાવાદ મેઇન બ્રાન્ચમાં, મહેસાણા બ્રાન્ચમાં સર પોતે ભણાવી રહ્યા છે, પરિમલ વઢવાણા સર. ઇવન 18 વર્ષનો મેથ્સ અને રિઝનિંગનો એક્સપિરિયન્સ છે. SSCમાં તો એ રીતના જ ક્વેશ્ચન્સ ત્યાંથી નીકળતા હોય છે. ઇવન એમણે જ કીધું કે સર ડેટા ઇન્ટરપ્રિટેશનમાંથી મિનિમમ 15 ક્વેશ્ચન હશે DIમાંથી. એટલે મેથ્સ ખરેખર જોવા જાવ તો તમારું 60 માર્કનું છે, DI મેથ્સનો પાર્ટ છે. અને રિઝનિંગ તમારું જોવા જાવ તો 35 થી 40 માર્કનું રિઝનિંગ હશે. તો આને સર પઝલથી લઈને જે મોટા મોટા ટોપ લેવલના સમ છે એ ટાઈમ મેનેજમેન્ટમાં કેવી રીતે સોલ્વ કરી શકાય, તો આ બેચની અંદર તમને શીખવાડવામાં આવશે. અમારું પ્રોજેક્શન એવું છે કે મેથ્સ રિઝનિંગની અંદર તમને બધા લોકોને, ફોર એન એક્ઝામ્પલ, વીકમાં રોજ મેથ્સ રિઝનિંગ નહીં હોય, વીકમાં 1 કે 2 દિવસ જ મેથ્સ અને રિઝનિંગ હશે. એટલે એવું નહીં કે મેથ્સ અને રિઝનિંગ 2 મહિના ભણાઈને પૂરું થઈ ગયું, નહીં, એવું નહીં થાય. મેથ્સ અને રિઝનિંગ છેક સુધી ચાલશે. એની પાછળનું લોજિક એવું છે કે વીકમાં 1 દિવસ મેથ્સ અને રિઝનિંગ હોય તો બાકીના 6 દિવસ હું તમને એની પાછળ પ્રેક્ટિસ કરાવી શકું. કેવી પ્રેક્ટિસ? ફોર એન એક્ઝામ્પલ, આજે તમે પર્સન્ટેજ કે પછી પાર્ટનરશિપનો કોઈ એક ચેપ્ટર તમને સરે ભણાવ્યું. હવે આ પાર્ટનરશિપ બેઝિકથી લઈને ટોપ સુધી તમને ભણાવ્યું. હવે એ શક્ય છે કે તમે આને રિવિઝન કે આના સમ નહીં ગણો તો છેક સુધી તમને આ ટોપિકના બધા જ મેથડ યાદ રહેશે? નહીં રહે. તો આના માટે આપણે શું કર્યું છે? તો કે આના માટે આપણે રેગ્યુલર બેઝિસ ઉપર તમને પાર્ટનરશિપની પ્રેક્ટિસ કરાવવાની આખું વીક. પછી એમાંથી ટેસ્ટ કન્ડક્ટ કરવાના. પછી તો કે એની અંદરથી પ્રેક્ટિસ ક્વેશ્ચન ઘેર કરવા માટે આપવાના. ક્લાસમાં તો કરાવવાના જ, લેક્ચર પતે પછી એમાંથી ટેસ્ટ પણ લેવાનો, ઇવન ઘેરથી પણ પ્રેક્ટિસ કરવા માટે આપવાના. અને બધા જ ચેપ્ટરમાંથી થઈને આપણે એવું પ્લાન કરી રહ્યા છે કે 10,000 જેટલા ક્વેશ્ચન્સ તમને મેથ્સ રિઝનિંગના અહીંયા આગળ કે પ્રેક્ટિસમાં કે રિવિઝનમાં થઈને સોલ્વ કરાવવામાં આવે, જેથી કરીને આપણે 75નો ટાર્ગેટ એચીવ કરી શકીએ. તો સર અમારે 300 માર્કની મેઇન્સ છે, આની સ્ટ્રેટેજી શું છે? તો આ ખાલી મેથ્સ રિઝનિંગની સ્ટ્રેટેજી કીધી. પહેલા જ દિવસથી તમારા માટે કામ થશે 225+, ટાર્ગેટ 225+નો છે આપણે PSIની અંદર. અને આના માટે આપણે દિવસ રાત એક કરીને કામ કરવાનું છે. ઓફલાઈનના બાળકો સવારે ટિફિન લઈને અહીંયા આવી જવાનું, લેક્ચર ભરીને લાઇબ્રેરીમાં બેસવાનું, સાંજે અપડેટ કરીને મને ઘરે જવાનું. આખી મેન્ટરશિપ હેઠળ આખો પ્રોગ્રામ ચાલશે. 225+નો ટાર્ગેટ છે PSIની અંદર. મને 1 વર્ષ આપવાનું, આટલો ટાર્ગેટ આપણે એચીવ કરીને બતાવવાનો છે. ઇઝ ઇટ ક્લિયર? આ પહેલું મેથ્સ અને રિઝનિંગની બાબતમાં મેં તમને સ્ટ્રેટેજી કીધી. હજી તમે સાંભળશો, બહુ મજા આવશે. સર વોટ અબાઉટ ધી GS, જનરલ સ્ટડીઝ? હવે સર 100 માર્કની અંદર અમારે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સબ્જેક્ટ કરવાના. યસ. અને આ 9 સબ્જેક્ટ સર કેટલા ડિટેલમાં કરવાના? ક્લાસ 3 લેવલ ઉપર કરવાના. તમને લાગે છે તમે ક્લાસ 3 લેવલ ઉપર ફેક્ટની બાબતમાં જો આ સબ્જેક્ટ્સને તૈયાર કરશો તો 100માંથી તમે 50 માર્ક પણ લાવી શકશો? તમને લાગે છે? નથી લાગતું. તો તમારા માટે એક સરસ મજાની ગિફ્ટ છે.
આ જે ટોપિક્સ છે, આ જીએસના જે ટોપિક્સ છે, એ બધા જ ટોપિક્સ હું તમને જીપીએસસી ક્લાસ 1-2 લેવલ ઉપર કરાવવાનો છું. ધીસ ઇઝ ધી ગિફ્ટ ફોર યુ. એટલે આ કરીબ 8 થી 10 મહિના ચાલશે જીએસના ટોપિક્સ. એટલે રેગ્યુલર જીએસના સેશન તો હશે જ, પ્લસ વીકમાં 2 થી 3 દિવસ મેથ્સ, રિઝનિંગ અને ગુજરાતી ઇંગ્લિશના પણ સેશન હશે. એટલે તમારે તમારા રોજના રિવિઝનથી લઈને, વેલ્યુ એડિશનથી લઈને, ટાસ્કથી લઈને, લેક્ચર્સથી લઈને 8 થી 10 કલાક મને આપવા પડશે ને આટલા આપી શકતા હોય તો જ બેચમાં જોઈન થવાનું. બાકી બીજા કોઈ એવા વ્યક્તિની કે ફી ભરવા માટે બેચમાં એવી કોઈ મારે જરૂરિયાત છે નહીં. અહીંયાથી હું 100% આપું, તમારે 200% આપવું હોય તો જ બેચમાં જોઈન થવાનું. બાકી તમારે ઘણી બધી જગ્યાઓ છે બેચમાં, અહીંયા જોઈન થવાની જરૂર છે નહીં. આ સ્ટ્રેટેજી મેં તમને સમજાવી પાર્ટ 2ની. હવે હું તમને પાર્ટ 3ની સ્ટ્રેટેજી સમજાવું, એટલે કે લેંગ્વેજના વિશે અમે શું વિચારી રહ્યા છીએ. તો લેંગ્વેજની બાબતમાં અમે વિચારી રહ્યા છીએ કે ગુજરાતી અને ઇંગ્લિશ. હવે હું તમને એક વસ્તુ કહું કે મને પ્રીસી રાઇટિંગ, કમ્પેરિઝન, રિપોર્ટ અને લેટર આ 4 વસ્તુ સમજાવતા 5 લેક્ચર જોઈએ. બટ મારું કામ અહીંયા એ છે નહીં. અહીંયા તમને પ્રીસી રાઇટિંગ ત્યારે જ આવડે જ્યારે તમને ભાષા શુદ્ધિ આવડે, જ્યારે તમને વાક્ય રચના આવડે, જ્યારે તમને જોડણી આવડે. આનો મતલબ તમને આ 100 માર્કમાં લડાવતા પહેલાં મારે તમને ગ્રામેટિકલી મજબૂત કરવા પડે. એટલે મારે તમારું ગ્રામર પહેલાં મજબૂત કરવું પડે. એટલે પીએસઆઈના તમારા સિલેબસમાં ભલે ગ્રામર નથી, પણ આ 100 માર્કમાંથી તમારા 60 થી 70% માર્ક લાવવા માટે સૌથી પહેલાં મારે તમને ગ્રામર કરાવવું પડશે. એટલે અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતીનું ગ્રામર તમને જોડે જોડે કરાવવામાં આવશે. આ ગ્રામરની સાથે સાથે સૌથી પહેલાં આપણે વોકેબ્લરી પર ફોકસ કરીશું અને ટેન્સ પર ફોકસ કરીશું, જેથી કરીને વાક્ય રચના ફ્રેમ કરતા તમને આવડે. આ સ્ટ્રેટેજીથી આપણે આખી બેચને અહીંયા મેનેજ કરવા જઈ રહ્યા છીએ. એટલે જે વિદ્યાર્થીઓ ડેડિકેટેડલી જોડાવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ અહીંયા સંપર્ક કરી શકે છે આ નીચેના બંને નંબર ઉપર. અને જો આ બંને નંબર પર તમારા સવાલો બહુ વિસ્તૃતમાં અને બેફામ હોય તો અલ્ટિમેટ નંબર મારો આપેલો છે. તમામ પ્રકારની સમસ્યાઓ તમારી સોલ્વ થઈ જશે. ઇટ્સ નોટ ધી બેચ, આખો ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે. એન્ડ ઓફ ધ 7-8 મંથ્સ તમને એમ લાગશે કે અદ્ભુત લેવલનું પરિવર્તન અમારી અંદર આવી રહ્યું છે. અહીંયા એવું કંઈ નહીં હોય કે એડ્યુકેટર આવશે, ભણાવશે, જતા રહેશે, બેચ પતી ગઈ, વેલિડિટી પતી ગઈ, તમે કોણ અમે કોણ, એવું અહીંયા થશે નહીં. અહીંયા આગળ એક સ્પષ્ટ મુદ્દો મગજમાં ઉતારી દો, તમારી મેઇન્સ નહીં પતે ત્યાં સુધી તમે બધા બચ્ચાઓ અમારી સાથે જોડાયેલા છો અને 24/7 મારી મેન્ટરશિપ તમને મળશે. મેઇન્સની અંદર ઇંગ્લિશ ગુજરાતી લેંગ્વેજ જે છે એ ફર્સ્ટ ડેથી ચાલુ થઈ જશે. તમે કોઈ પ્રિસિસ લખ્યું હોય કે એસે લખ્યો હોય એ બધા જ પોઈન્ટ્સ જે છે તમને ચેક કરી આપવામાં આવશે. ઓનલાઈનના બાળકો માટે એસાઇનમેન્ટની સુવિધા કરેલી છે. આ એસાઇનમેન્ટની અંદર એ પોતાનો ટાસ્ક જે લખેલો હશે એને સ્કેન કરીને અપલોડ કરશે. અહીંયા એક્સપર્ટ ટીમ એને ચેક કરીને માર્ક્સ અને બધા સજેશન્સ ત્યાં એને આપી દેશે. જેમ આપણી આન્સર રાઇટિંગ જીપીએસસી મેઇન્સની પરીક્ષામાં ચાલી રહ્યું છે પ્રોગ્રામ, એ જ રીતનું અહીંયા કામ થશે. આઈક્યુ અને ઇક્યુ બંને કોન્સેપ્ટ ઉપર કામ કરવામાં આવશે. આખી બેચ સ્ટ્રેટેજીથી બનેલી છે. કોઈ મજૂરી, હાર્ડવર્ક એ બધામાં આપણે બહુ બિલીવ કરતા નથી. તમને રેગ્યુલર યોજનાના ટાસ્ક આપવામાં આવશે. આ સિવાય વેલ્યુ એડેડ ટાસ્ક આપવામાં આવશે જેની તમારે નોટ્સ બનાવવાની રહેશે. તો નોટ્સ કેવી રીતે બનાવવી એ પણ તમને શીખવાડવામાં આવશે. વેલ્યુ એડિશન કેવી રીતે કરવું એ પણ શીખવાડવામાં આવશે. અને રિવિઝન કેવી રીતે કરવું એ પણ અહીંયાથી તમને શીખવાડવામાં આવશે. ક્લિયર? અહીંયા આપણે ફેક્ટ ઉપર ફોકસ નહીં કરીએ, અહીંયા ફોકસ કરશું આપણે કોન્સેપ્ટ ઉપર. શેની ઉપર ફોકસ કરશું? કોન્સેપ્ચ્યુઅલ નોલેજ ઉપર ફોકસ કરશું. તો જો આપણે ટાર્ગેટ 225 પ્લસનું માનીને ચાલશું તો અહીંયા તમારા માર્ક્સ ક્લિયર થઈ જશે. અને આ 225ને હું માઇક્રો લેવલ ઉપર ડિવાઈડ કરીને તમને એચીવ કરીને બતાવીશ. મહેનત તમારી, સ્ટ્રેટેજી મારી.
આટલું તમારે મગજમાં ઉતારવાનું. સર એડ્યુકેટર કોણ હશે, અમને કોણ ભણાવશે? તો જો હું સબ્જેક્ટ્સ વાઇઝ કહી દઉં કે મેથ્સ રિઝનિંગની અંદર તમને પરિમલ સર ભણાવશે. કોણ ભણાવશે? પરિમલ વઢવાણા સર. સર અમે નથી ઓળખતા, કોઈ ચિંતા નહીં કરવાની, આજથી ડેમો સ્ટાર્ટ થઈ ગયા છે. એડમિનનો જ્યાં નંબર છે ત્યાં તમે કોલ કરીને ડેમો સેશન્સ માટે કહી શકો. આજથી 10 દિવસ 2 અઠવાડિયા સુધી તમારા ડેમો સેશન્સ ચાલશે. તમારે દરેક એડ્યુકેટરને જોવાના, તમને એમ લાગે કે બેસ્ટ લેવલનું ભણાઈ રહ્યા છે, પછી તમારે ફી ભરી દેવાની. ક્લિયર? તો મેથ્સ રિઝનિંગ કોણ ભણાઈ રહ્યું છે? પરિમલ વઢવાણા સર ભણાવશે તમને મેથ્સ રિઝનિંગ. પછી સર જીએસના સબ્જેક્ટ્સમાં અહીંયા કોણ હશે? તો કોન્સ્ટિટ્યુશન હું તમને પોતે ભણાવીશ, એટલે કે ઋતુરાજ સર. હું તમને પોતે કોન્સ્ટિટ્યુશન ભણાવીશ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન આકાશ સર કરીને આવશે અહીંયા આગળ. હિસ્ટ્રી માટે વિવેક અમીન સર છે. જિયોગ્રાફી માટે બેસ્ટ એડ્યુકેટર છે, તમે ડેમો જોઈ લેજો એકવાર, તમને લાગે બેસ્ટ છે પછી આગળ વધવાનું. કલ્ચર માટે ડૉક્ટર ઋષિ સર કરીને છે. કરંટ અફેર્સ યુટ્યુબની અંદર આપણે 2 પાર્ટ 3 પાર્ટ મૂકેલા છે. તમને એમ લાગે કે આનાથી બેટર કરંટ અફેર્સ મેં ક્યાંય જોયું છે, તો લેક્ચર ભરવાના નહીં. ગેટ માય પોઈન્ટ? એટલા ડિટેલ્સમાં ટોપિક્સને સરસ મજાના સમજાયા છે. દર મહિને 150 પોઈન્ટ્સ કરંટ અફેર્સના તમને અહીંયાથી આપવામાં આવશે, જેમાંથી 80 પોઈન્ટ્સ અહીંયાથી ભણાવવામાં આવશે અને બાકીના 70 પોઈન્ટ્સ જે હશે તમારે ટાસ્કની અંદર કરવાના રહેશે. ક્લિયર? એન્વાયરમેન્ટ સાયન્સ ટેક આના માટે ડૉક્ટર ઋષિ સર છે. ઇકોનોમિક્સ એ મારો પોતાનો સબ્જેક્ટ છે, હું તમને ઇકોનોમિક્સ ભણાવીશ. સર ઇંગ્લિશ ગુજરાતી કોણ ભણાવશે? ગુજરાતી જે છે, ગુજરાતી ગ્રામર એ આશા મેડમ તમને ભણાવશે અહીંયા આગળ, આશા મેડમ પટેલ કરીને. ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ જે છે એ વિશાલ સર તમને ભણાવશે. ઓકે. અને જ્યાં ઇંગ્લિશનો શબ્દ છે, ઇંગ્લિશ સબ્જેક્ટ, એ ગૌરાંગ સર તમને ભણાવશે. ઓકે. તો આખી ટીમ છે અહીંયા આગળ. ફોટા બોટાની મારે તમને જરૂર નથી, તમે ડેમો લેક્ચર્સ જોશો એટલે આઈડિયા આવી જશે. અને ડેમો લેક્ચર્સ કરતાં બી તમે કન્ટેન્ટ જોશો એડ્યુકેટરનું ભણાવવાનું, એટલે તમને પિક્ચર ક્લિયર થઈ જશે. તો આ વસ્તુ હતી એડ્યુકેટરની. સર મટીરિયલ અમને કયું મળશે? મેઇન પોઈન્ટ મટીરિયલ. તો જો મટીરિયલની અંદર હું તમને કહી દઉં કે પહેલાં તો સોફ્ટ કોપી મળશે. સોફ્ટ કોપીની વાત કરું તો મારું પોલિટીનું મટીરિયલ 450 પેજનું છે, જેમાં 50માંથી 37 ક્વેશ્ચન ખાલી ક્લાસ 1-2ના મટીરિયલમાંથી નીકળેલા છે. આવું ઇકોનોમિક્સનું મટીરિયલ છે. સોફ્ટ કોપીની બાબતમાં બધું મટીરિયલ તમને મળશે. પ્લસ તમને બુક્સ અહીંયા 8થી 10 બુક્સ મળશે. કઈ પબ્લિકેશનની? ગુજરાતના બેસ્ટ પબ્લિકેશનની તમને બુક્સ મળશે. તમે એડમિશન લેશો એટલે તમે જ કહેશો કે યસ સર, આ પબ્લિકેશન ગુજરાતમાં અમે નામ સાંભળેલું છે, અત્યારે ટોપ પર ચાલી રહ્યું છે, એ પબ્લિકેશનની બુક્સ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. 8થી 10 જેટલી બુક્સ. જ્યાં 1-2 લેવલ ઉપર બુક્સની જરૂર છે ત્યાં 1-2 લેવલ ઉપર મળશે, જ્યાં 3 લેવલની બુક્સની જરૂર છે ત્યાં 3 લેવલની મળશે. ક્લિયર? આ સિવાય કોઈ એડ્યુકેટરની નોટ્સ કાં તો પીડીએફ હશે, એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય મેથ્સ અને રિઝનિંગની અંદર ઘણા બધા એવા આપણે પેપર્સ બનાવ્યા છે, જેની અંદર બહુ બધા સમ્સ છે મેથ્સ અને રિઝનિંગના, એ પણ તમને વિથ આન્સર પ્રોવાઈડ કરવામાં આવશે. તો આ વસ્તુ થઈ ગઈ મટીરિયલની. તો આટલા મુદ્દા ઉપર આપણે બેચ લોન્ચ કરી રહ્યા છીએ. હું તમને હજુ કહું કે એકદમ ડેડિકેટેડ બેચ છે. ઓનલી 40 સ્ટુડન્ટ્સ ડેડિકેટેડ બેચ છે અને આટલા વિદ્યાર્થીઓને આપણે પાસ કરાવવાના છે. અહીંયા કોઈ ભીડ કે એવું કંઈ તમને જોવા નહીં મળે. 40 સ્ટુડન્ટ્સ એકદમ ડેડિકેટેડ બેસશે, આખું વર્ષ ભણશે અને રિઝલ્ટ આપે એવા વિદ્યાર્થીઓની આપણે જરૂર છે. ઓકે. તો આ સિવાય તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કે કોઈ ક્વેરી હોય તો તમે નીચેના નંબર્સ પર કોલ કરી શકો છો, ઇન્ક્વાયરી કરી શકો છો. વિઝડમ એકેડેમી અહીંયા ગાંધીનગર કુડાસણ ગૂગલ કરશો તો પણ તમને મળી જશે. ઓકે બચ્ચાઓ, ટેક કેર, હેવ અ નાઇસ ડે. આવજો, બાય બાય, બેસ્ટ ઓફ લક.